હેલો મિત્રો, સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં। આજે આપણે વ્લોગ છે ને પ્રકાશભાઈ નહીં પણ આપણે ઉતારે પ્રકાશભાઈ જો શું કરે। હા પ્રકાશભાઈ બોલો બોલો કેમ આ ગાડી લું તારી? હા બીજું ભાઈ કે મન કે તમે નવી ગાડી ના હતી કે મને જૂની ગાડી તમે હટતા નહીં એટલું લૂંચી આલે થોડી। હા મિત્રો, આપણે એક વાત તો કહેવાની ભૂલી ગઈ, જોઈ લો ખાલી। હા પ્રકાશભાઈ નવી ગાડી લાવ્યા છે, અલ્ટિકા એ ભાઈ કાલ જ નવી છોડાઈ। બધાએ કોંગ્રેચ્યુલેશન કહી દેજો કોમેન્ટમાં। જો લો આ પ્રકાશભાઈ આપણે નવી ગાડી કાલ જ લાવે હે, પણ બ્લોગ ઉતારવા મેળ નહોતો આવ્યો। સસ્તો ફોન તો દેખાડવો પડે યાર મિત્રો આપણે। કાલે મિત્રો આપણે વ્લોગ બનાવત પણ વ્લોગ બનાવવાનો મેળ જ આવે નહીં, કારણ કે હળિયામાં એટલી પડે તો વાત જવા દો, અંધારું થઈ ગયું તો ઘરે આવતા હતો એટલા માટે। હા તો હાલ તો મિત્રો આ બીજી પણ એમની જ ગાડી છે ને, એ જો હા મિત્રો આ જતી આપણે કોદાળ વ્લોગમાં કે વિડીયોમાં કીધું નહીં કે આપણે બીજી આપણે પહેલી ઇકો હતી અને આપણે બીજી લાયા અર્ટિગા XL BXL7 બરાબર 7 સીટર। એટલે હવે આપણે બંકો ફરાવે બરાબર। આપણે આજ જવાનું હે અને મિત્રો આજે આપણે જવાનું છે વસરાજ દાદા કચ્છના રણમાં આપણે દર્શન કરવા માટે બરાબર। વિડીયોમાં બનાવી દેજો એન્ડ સુધી અને વિડીયો આખો દેજો, જોવાની બહુ મજા આવશે। અને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો બરાબર ને ભાઈ? બરાબર હા। તો મળીએ તમને આગળ વિડીયોમાં। અને મિત્રો આપણે ચમ વ્લોગ ઉતારવાનું જો ખબર, ગાડી સાફ ના કરવી પડે ને એટલે આપણે હાલ જ આપણને વ્લોગ ઉતારતા આવડતું જ નહીં, પણ ગાડી સાફ ના કરવી પડે ને એટલે। જય માતાજી મિત્રો, આપણે ચડી ગયા ગાડીની અંદર ને આપણે દાદાની ગાડી। રોહિતભાઈ આવીએ ભાઈ દો, ચાલો આપણે આજે દાદાની ગાડી। આપણે ભાઈ આવડે, તમે એવો હશો નહીં ભાઈ। આપણે પાસે જૂની ગાડી દાદી ને નવી નહીં જો, એટલે આપણને જૂની તો નથી પણ આ રહો ખાલી કહેવા આમ જાય। આપણા કિરણભાઈની આ પણ હમણાં નવી જ લાવ્યા કે ને, 2 દિવસ થયા આ ગાડી લાવ્યા નવી, એ પણ નવી લાવ્યા। 3 ગાડીઓ આપણે લઈને જવાની છે, તો બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે જોવાની। તો મિત્રો આપણે ફાઇનલી આજે હવે પેટ્રોલ પંપે ઊભા રહી ગયા છે અને જોઈ લો પ્રકાશભાઈએ લાઇનમાં ગાડી કરી નાખી છે અને ઓલા વિજયભાઈની ગાડી જી લાઇનમાં જ છે હાલ। શું વિજયભાઈ? હા, અને આગળ આપણે કિરણભાઈની ગાડી જે પણ લાઈનમાં છે, પણ કિરણભાઈ હાજર નહીં। હા એ તો જોઈ જીગાભાઈ। તો મિત્રો આગળ આપણે વિડીયો જોવા માટે કન્ટિન્યુ બન્યા રહેજો। અને આપણા રોહિતભાઈ મિત્રો, આપણે શૈલેષભાઈ પણ આવી ગયા છે। હા આપણા બા હે રોહિતભાઈ તો આપણે મળી રહ્યા। આ છે આપણા મિત્તલજી ગાડીમાં બેસી ગયા અને બીજી ગાડી પાછળ છે બીજી, અને વિજયભાઈ આપણા ડ્રાઈવર હે કેમ।
મિત્રો જો એટલું રણ જ દેખાય હવે તો ધૂળની જમડીઓ ઉતરે હવે રસ્તો તો કોઈ નહીં રણમાં જ જવા દેવાનું જુઓ આગળ ગાડી દેખાતી નહીં આગળ જુઓ ગાડી જાય હાઈટ ગાડી અને આગળ બહાર ખબર જ પડતી નહીં જુઓ અમે ગાડી પર બીજી આગળ ખબર જ પડતી નહીં તો મિત્રો થોડે એટલે દેખાતું જ નહીં કોઈ આગળ એક ગાડી જાય આપણી જાય પણ દેખાતી જ નહીં એટલે ધૂળ ઉડે જુઓ ખાલી હાથ વગરની ધૂળ ઉડે એટલે કે દેખાતું જ નહીં આપણે ગાડી ઉભી રહી ગઈ છે હા કિરણભાઈની ગાડી ઉભી રહી છે હાથ વચ્ચે ઉભા રહ્યા હાથ વચ્ચે મિત્રો ક્યારે કોર હવે રણે રણ છે કિરણભાઈ હા કેવું આમ આટલા આવે આમ કેવું લાગ્યું પલળી ગયા પલળી જો હજુ આપણે એક ગાડી તો ચેડ જ આવેલી છે જો નકરી ધૂળની દમડી ઉડાડ ત્યાં હા પ્રકાશભાઈ આપણે ગાડી લઈને આવતા રહ્યા અલા એ પ્રકાશભાઈ શું કહો જેવું ભાઈ મજા હા મજા મજા ફૂલ છે પ્રકાશભાઈ આમ આટલે આવતો આમ કેવું લાગે નહીં હવે મજા જાય થોડીક કેટલે ઉડે આપણે હોય તમે આખું ગાડી બગાડી હા હાલત બગડી જઈએ બીજું કાંઈ નહીં ગાડી નહીં જોઈ લે હા ઓને તો કોઈ નથી ચેડા ગાડી હતી જે થયું હશે ને એ આગળની ગાડીમાં થયું હશે જે હા આ ગાડીને જો નોમ લખા છે આપણું હે ને મિત્રો નોમ લખાવવા મળ્યું આપણું મિત્રો જો આજે આપણે હવે ડ્રાઈવર ચેન્જ થઈ ગયા ડ્રાઈવર બદલી ગયા હે વિજુભાઈ અલ્ટિકા હાચી રહ્યા ને પ્રકાશભાઈ આપણે ઇકોમાં આવી ગયા હે આપણે વિડીયો ઉતારે આજે બ્લોગર ડ્રાઈવર બની ગયા એટલે તો મિત્રો જો વિજયભાઈ તો અલ્ટિકા હાથમાં આવી તો હવે દેખાતા નહીં એટલે છેટે જતા રહ્યા હે કિરણભાઈને પણ ચેડે મિલ દીધા હે અમને પણ ચેડે મિલ દીધા કાન અને મિત્રો આગળ ખાલી પાણી જે દેખાય લગતા જાય એટલે કઈ હે જ નહીં રણ જ પડ્યું એકલું જો મોરે મોર ખાલી અને થોડું તો મિત્રો એટલી ઉડે ને વાત જ થોડી મળે अरे चारों तरफ कोहरा ही कोहरा प्रकाश भैया तो रास्ता में तो नहीं जा दी एम ने रास्ता में देखा साइड में आ गया और એ પણ કોઈ આંકવાની મજા આવે માતાજી મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે મંદિરે જો આપણે બધી ગાડીઓ આવી ગઈ છે કિરણભાઈની હવે આવે શૈલેષભાઈ આવી ગયા ચાલો અહીંયાને ડાયરેક્ટ હા અલ્પેશભાઈ મજા બસ હવે હે ને આપણે ફોન પ્રકાશભાઈને આપી દેવાનો હે આપણે ફાવતું નહીં હા તો બતાવવાનું તો રહી ગયું જોઈ લો
વિજયભાઈને હાથમાં કાઢ્યો એટલે કોઈ બાજુ આ ગાડીની હાલત કેવી થઈ છે? મસ્ત થઈ છે ને? ડ્રાઈવર કોણ હતું ખાલી? ડ્રાઈવર હતા ને વિજયભાઈ. એટલે મિત્રો આપણે દર્શન કરવા જઈ રહ્યા છે. જો આટલા બધા આવે તો આપણા જોડે પ્રકાશભાઈ, હું પ્રકાશભાઈ સંગાત જવું દર્શન કરવા. બીજા શોખ આગળ જતા દર્શન કરવા, તમારે પણ દર્શન કરાવીએ આગળ. તો આપણા બ્લોગમાં બન્યા રહે. આપણે જે લેવાનું હતું એ લઈને દર્શન કરવા તરફ જઈ રહ્યા છે. આ ગેટ બન્યો નવો. હા, ગેટ નવો બન્યો છે. હવે બન્યા આપણે દર્શન કરાવીશું મંદિર. હા મિત્રો, પેલું મંદિર બનેલું છે તો આ હોય ત્યાં દર્શન કરવાનું થાય છે. હાલ તો આટલે ધૂળમાં આવ્યા તે ઉધરો થઈ ગયા આપણે. એટલે હાથ સીધો જ નહીં કેવું તો પડે જ ને. વાસડા દાદા દર્શન તો કરાવી દીધા છે તમને. અને આપણે નારિયેળ વધારી લઈએ. તો આપણે નારિયેળ વધારે પ્રકાશભાઈને આપી દઈએ. પ્રકાશભાઈ આને કરી દીજો આટલું. વાસડા દાદા બોલ. તો મિત્રો આ નારિયેળ પડ્યું આવું છે. આટલું જ આવે. મિત્રો આપણે પ્રકાશભાઈ અને કિરણભાઈ બધું ખરીદે છે ગાડી હાથુર. કિરણભાઈએ શું લીધું? કિરણભાઈ શું લીધું તમે? અલ્પેશ ભાઈ બતાવજો તમે. હા ચામુંડા હા મેહુલભાઈ જો. ઓહો અલ્યા સાચું નહીં ને? ના ના તો મિત્રો જોઈએ ખરીદી કરીએ. કોઈ ખરીદવું હોય તો આમ ખરીદી લીધું હોય પણ તો યા તો હા હનુમાન દાદા ગાડી લઈ લગાવું. તો આપણે વિજયભાઈએ પણ લાલ કલરનો દોરો લઈ લીધો છે. આપણે પણ કાળા કલરનો જ લીધો હોય. પ્રકાશભાઈ તમે કોઈ લીધો? હો પ્રકાશભાઈ તમે કોઈ? આપણે ખાલી મેહુલનું બુશ માર્યું આપણે ખાલી. તો મિત્રો કિરણભાઈની આ ભાઈ લેવાની વાત કરે જો. કોને લેવાનો વિચાર હે? જોઈએ કિરણભાઈ લે કે નહીં. ચલો કિરણભાઈ શું કરવાનું? હવે અલ્પેશભાઈની ઓલી સાઈડ જાય તો આપણે એ બાજુ પણ જઈએ. ચલો હો કિરણભાઈ. કિરણભાઈને છેટા પણ આ પ્રકાશભાઈની કોક લે છે. ઠીક શું લે? એસ વાળું રાખો. લે કિચન લે ગાડીનું.
મિત્રો જો આ પ્રકાશભાઈ શું કરે હાથી જોવો રે હાથી એક વાર હાથી દબાવજો હા જો પેપુડા વાગે અને આપણા કિરણભાઈ એક નંબર લાગો યાર તમે તો આપણા શૈલેષભાઈ કેવા લાગે છે મસ્ત મસ્ત આપણા શૈલેષભાઈ જો લાગે એક નંબર બાકી બાટલો પડી ગયો આપણે ટાઈમ માં લઈએ તો લાગે કેવું લઈ લે માતાના આપણે કાલ જ લઈ લો પણ હવે પ્રકાશભાઈ હાથીને જ લઈને બેઠા તો આપણે શું લીધે ખબર મેળા મેં શું કરો આપણે હવે ગાડી છે કારણ કે ત્રણ ગાડીઓ પડી જ છે બાકી કુકરો કેવો એક નંબર છે ને છોકરા રમવા તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે અને વચ્ચે વિડીયો બનાવવા મેળ નહીં આવ્યો કારણ કે રણમાં જતા ને રણમાં નખાઈ ધૂળું એની તમે જુઓ તો મેળ ના આવે એટલે આપણે કાંઈ નહીં જુઓ પ્રકાશભાઈની ગાડી તો હવે જય માતાજી મિત્રો બ્લોગને આટલા જ એન્ડ કરીએ અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવું ભૂલતા નહીં. જય માતા.